રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 9:30 વાગ્યા છે અને હું જાઉં છું ધારી ઘૂમરો મારવા. બાપુ તો ગયા હે, ભાઈ કે મારે જવું માંડવી જવાય ગયા. દાદા ધારી થઈ ગયો રેડી જાવ કમ્પ્લેટ. જય શ્રી કૃષ્ણ. મને થયેલો ઉઠી ગયો તમારી મોરમાં ના ભાઈ કયું ન ઉઠી ગયો એને પણ હવે વાની હોસ્ટેલની ટેવ પડી ગઈ એટલે વહેલો જ ઉઠી જાય ને. મેળાવી હાલે જાય ધારી હે ને ચક્કર મારતા આવે કેટલો વરસાદ થઈ જોતા આવે. બાપુ ત્યાં ગયા હે અને આગલા વિડીયો તમે જોયું માંડી સારું તો થઈ ગયું. હા આજ તો હાવ જુવાણ થઈ ગયું. હાલો ત્યાં જઈને જોઈએ આપણે. હાલો આપણી માંડવી તેડી આગલા વિડીયો તમે જોયો. આજ તો હાવ બોલો ને કે ઘોડે ચડી ગઈ છે કમ્પ્લેટ. બધી લીલકાઈ ગઈ એક તાર. હવે તો છેટીથી ખબર પડે, છેટોથી પડું લીલકાઈ ગયું. ભાઈ કે મારે આવું જોવા. ભાઈ નકર હોય વાવણામાં તો અમાર બે નથી ભાઈ. કણ કાઢતી હતી. કેવી છે માંડવી? મસ્ત થઈ ગઈ નહીં? હે મેં આવ્યો હતો ને, બાકી રપટો હાકલ હતો એટલે પોચી થઈ ગઈ. માંડવી તો હે ને નામી વખેણું હાલે ને અવળી થઈ ગઈ છે. તાર હારે થઈ ગઈ બધું. જો આ આપણે નવા પડાની માંડવી છે. બાપ દીકરો બે ઘૂમરા મારી છે. બાપુ તો બહુ વહેલા આવ્યા. એ છે ને પ્રાગવાડે બેઠા હે. એ થોડા કોણ લઈ આવ્યા હતા. અમે કે ઓલી ઓયણી ઊભી રહી ને એ ખાલા પડે હાથ હાથ ને એ કંઈક મૂરતા હતા. હેઠે હારીએ કોઈ ખાલું હોય એ મૂરતા હતા. એ હવે એમાં પ્રાગવાડે બેઠા હે અને અમે બે ઘૂમરા મારી છે. અને ઉકળાટ એવો છે ને ગરમી. આવીને બધું ચેક કરી લીધું. હું નવું થઈ ગયું કે એ બધું. કાલ ખાટલો ભર્યો ને એ જોઈ લીધું કે ખાટલો એ નવો ભર્યો લાગે. આજે હું ઘૂમરો મારવા આવો તો હાલો મારે જ આવવું કે માંડવી જોવા ને. એ રહી હતી અટાણે તો હું અટાણે સુકાઈ જાય. અટાણે સુકાઈ જાય પાછી હિયારે કોરી અટાણે હિયારે આવી છે. આટલા બોર હતા. હાલો આપણે ઉગાવતા કમ્પ્લેટ હોરે હોર હે અને રપટો આયકો તો પણ રપટો પરબારો આયકો તો ને એટલે ખડે પાછા ઉગ્યા હે. ટૂંકમાં હજી ખડ નહોતું ઉગ્યું એની મોર રપટો હાલી ગયો હતો એટલે ખડે પ્રથમના તો ટૂંકમાં ઉગે ખડ આરોડું એ બધું છે. એકવાર હાથી હાલી જાય બર્ડ હોય ને જ્યાં બર્ડ વધારે હોય ને ત્યાં ભેજ વધારે હોય. મટી જેવું હોય ને એ કોરું ગાય ઘા થઈ જાય. મેં ઘરનું કામ કરી લીધું ને માલનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે 1 કલાકની નવરા છે ને તે ભાઈને એકાદા ટી શર્ટ ને લીધા. એમાં નામને લખતી હતી અને ભાઈને હે ને ચંપલ લેવા જાવ. ઓલા ચંપલ છે ને એ તૂટી જાય ને એમાં ફોરા ફોરા લીધા હતા ને ભાઈ. ચંપલ લેવા જાવું ને. રામ રામ. એ તો સવાર કરી દીધું હતું નહીં ભાઈ. બેન ને ભાઈ બે જાય છે ચંપલ લેવા. કા ચંપલ લેવા જાય. હા બાય બાય. હાલ ફૂલ અટાણ સુધી હે કાં અને ઉમણું ઉતરી ગયું. ગાય જો બહુ રૂંઢે પાછું ઉમણું ઉતરી ગયું. અહીંયા આવ્યો નથી મેં. ફૂલ જરૂર છે એવી ગરમી થાય. ગરમીની જરૂર છે અને ઉમે જરૂર જ છે. હાલો એને હવે ભગવાનને આવવા દેવો હોય તો આવવા દે. આપણે આપણું કામ કરી અને આજ તો વળી કાલ સવાર બપોર સુધી ત્યાં હરખ હતો ભાઈનો અને એમાં તો કે બધાને ભૂટકી વળી આજ અટાણેથી ધકધક ચાલુ થઈ ગયું કે પાછો કાલ બપોર મોર વયો જાહે કે બપોરે અથવા વયો જાહે કાલ વયો જાહે. કોમેન્ટ હતી નહીં આગલા પગની ડામણ. હા કે આગલા પગે ડામણ બાંધો. હું ને વધારે પૂરતી છે ને આગલા પગે લગભગ બધા ડામણ બાંધતા હોય. હા હું હોય ને ભાન વગર ડાઉની છે ને વધારે પૂરતી વાહના પગમાં ડામણ હોય અને ભેહું ને આગલા પગમાં. કારણ તો હું એ કામ જાણ પણ થોડું મને એમ લાગે કે છે ને ભેહું છે ને અહરી હોય આગલા પગમાં બાંધી દે ને તો એમને
ઊભી રહીએ અને ટૂંકમાં ભેહું ને શું હોય, ભેહું ને લત મારવાની ટેવ ન હોય અને ગાયું છે ને વાહલા પગે લત મારવાની ટેવ હોય. ભેહું લત ન મારે એ છે ને આગળ હાલે એટલે આગલા પગ બાંધી દે. અને ભેહુંને છે ને વાહલા પગ બાંધવાને એવા રખાય જ નહીં. ઈ કદાચ પગ હલબલાવા જાય ને જો તમે મેં ગાજે જો મેં મૂપડું જો કદાચ પગ હલબલાવે ને માથું પડે ભેંસતા. હમ આમ નમે ભેં છે ને અહરી કહેવાય. અહરું જનાવર હોય એને એ ખબર ના હોય કે આમ ઘણી ભેહું દોતા પડે ખબર ના હોય. કે ઘણી ભેહું દોતા પડે માથે. હા તે તાન મોહિયા ને મોહી છે એને ભેંસ માથે પડી હતી બિચારાને બહુ હા લગાડી દીધું તઈ એટલે અહરું જનાવર હોય ભેં હોય ને. અને હા કોમેન્ટ હતો દૂધ કેટલું કરે. દૂધ હટાણે છે ને 5 થી 6 લીટર હે હવે ત્યાં. પણ છઠ્ઠો મહિનો અધુ હારી ગયો. હા. પાછું વિયાવાની હવે 4 મહિનાની ગાર રહી. હા 4 મહિનાની પૂરી નથી. છેટ મૂક્યું નહીં તો એમને દોવા દી છેટો છેટ દોવા દી. હા દોવા દી 10 મહિના સુધી દવા દઈએ ને 10 મહિના સુધી એવી રીતના પછી અમે ધરાડીને મૂકી દઈ. હા નથી. મહિનો દી તો હું મૂકી દઈ. આ છે ને એ જાફરાબાદી છે ટૂંકમાં બી મુકલનું હે એટલે જાફરાબાદીની માએ જાફરાબાદી હતી ને આ એ પાછી એવી જ છે. આ હે ને તડકો નથી ખમી શકતા બહુ. હો બાબુ વાહ વહી રહી હતી છે એ તો દોડે જ ને બાપ. હે ભાઈ કાલે જવાનું હે ને? આ છે ને ભાઈ ને શું ખાવું ભાઈ? ભાઈ ને પાણીપુરી ખાવી છે. લાજીને પાણીપુરી ખાવાની છે. લાજ પાણીપુરીનો પ્રોગ્રામ છે. બેન ને તો બહુ સુબહ સુબહ એ તો દોડે જ ને જોઈને વાંચ જાઉં ફરિયામાં. ક્યાં જાય આવે છે? ઓહરી ઉપર લહરી જાય બસ પેલી વાર ચડવા ગયા ને પેલા 2 પગ રાખ્યા તો લઈ વડામાં આવે ચીકો હોય તો દિયો એમાં ક્યાંય ના જે મૂંડ મારી તો નાદ ફોડી લે. આવવાનું ગોતે થી હા રમેશ બાપુ આવ્યો. ના રે ના ઉમળા વાડીએ ગયા. પાણી પીહે ખાહે કાંભે આલે સુરભી આલે ના સુરભી કેરું ખવડાવી દે કેરું ખવડાવી દે. મામાએ નવડાવડા પાણા મૂકી દીધા ને સાટી સાટીને તું જો ને તો લાહો પાણો ઓરખાય નહીં. હે ને ઓલું સેંધા નમક છે માંથી મામાની લઈ આવ્યા હતા એમાં દઈ દેવાય. સાટે પણ આ નથી સાટવા દેતી આ સાટે એને ખબર પડે. ચરવાણ બહુ ભાવે ગાયનો મીઠું ખાય ને તો બેન ભૂકો બહુ ભાવે. દાદા ને ટુવાલ ને બધું બગાડે ના ખાય તે મીઠું બહુ ખવડાવતા. સુરભી એ સુરભી હાલે 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 જીજી આપણે હાલ 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 જો 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 જી આગળ જીના આગળ કંઈક હાથ લાંબો કરે એટલે બધે એના આગળ જવું જોઈએ. જા પલક કપાયા લેવા ગઈ જા 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 જા. મંચુરિયન બસ યાર રાખते હવે
હવે તો એ તે કપાહિયા જ નહીં જાય એટલે તો પછી છોડી એટલે સીધી અહીંયા જ આવવાની છે મહેંદી કુડકાવવા હે અરે ગુણી ગોતી લઈએ એને મોરા હેઠા રાખતા હતી વાંથી છોડો એટલે સીધી અહીંયા આવતી દોડી નહીં વાહે આજ એને આખો દી આવું ગરમીમાં બાફી નાખ્યા અને છાંટો એક પડ્યો નહીં અને ગરમી જે આજની હતી ને એ વાતું પૂર્યું અને ઉમતા વાદળ છાયું હતું પણ ક્યાંય છાંટો પડ્યો નહીં પાછું અટાણે વાળી જોર વધ્યું હે અટાણે ઉગમણું થયું ઉપડું હે ગાજ ને જ્યાં ઉગમણું થયું ઉપડું હે ગોફણ ગોરો બધો વળી પાછો ગાજતા ધીમો ધીમો હોય એટલે તમને ના સંભળાય વિડીયામાં ના પણ ઘંટુડો વળી અટાણે ચાલુ થયો કુડુડ કુડુડ બાકી અટાણે ગામડાનો નજારો કંઈક આવો છે જો આપણે જો સૂર્યનારાયણ હે એ વાદળામાં દેખાય હે ચાંદો હોય ને એવા દેખાય અટાણે તો જો અડધા વાદળામાં ને અડધા બાર એકદમ લાલ ચોળ હાવ આવો કંઈક છે જો અટાણે નજારો મજા આવે મેળીમાં બેઠા હોય ટાઢો પવન આવતો હોય ને સાંજનું વાતાવરણ હોય મજા આવે ઘડીક વાર મેળીમાં આવતા રહે અને પાછું એમાં ચોમાસાનું હોય એટલે તો ઓર મજા આવે હજી તો ટૂંકમાં બધું ખોળ ને કોરી જાય ને પછી એકદમ હરિયાળી લીલાડો થઈ જાય ને પછી નજારો કંઈક જોવા જેવો હોય લઈ જવાનું બી હતું ને લુગડા ડ્રેસ ને એ બધું પેકિંગ થઈ ગયું ભાઈ નામ લખવાના નામ કેપરી ટાઈપ ચડાવી એ પાછા લીધા હતા સંભાળી એમાં નામ લખ્યા બદલાય અને બનવાની છે પાણીપુરી બેનની મારી ફેવરેટ અમારી સિક્રેટ વાતો હોય તમને ના કહેવાની હોય પાણીપુરી બનવાની છે મારી બેનની ફેવરેટ ખાઈ ના હારું પડો પાણી કેવાની તો આપણે બે ચેનલ કરશે કોણ વખત ખાઈ માં હે ને બકાલાનો સારવાર કરે હે ઉજરી ગયા બધા રેડી કમ્પ્લીટ અને હે ને ગોળી જાય એટલે ખોડ ને હોય ને ઉકાઈ જાય પછી વાફે થોડી ધૂળ લઈને આ મજબૂત પારી કરી બસ ક્યારો કરી નાખે પછી ક્યારો કરી અને જરાક સાનો રેડ પાવો એટલે ઘાઈ ઝાડ થઈ જાય છોકરા રમે છે મેળી માથે અને મેં હે ને એકદમ આમથી ઉપડું હોય બધું ગાજી હે ફૂલ બાકી માને ધૂપ દીવા હાલે હે બાપુ કોઈ બેઠા હે આવ આવ્યો હેઠો હે બાપુ ને હરહીભાઈ નો ફોન આવ્યો લાગે લઈ જા બારી ધડબડાટે બોલાવે એટલે વરાસતો નથી પણ ગાજ ને વીજ ફૂલ છે આખણે પવન નીકળો હે અને પાણીપુરી ખાવાની હતી એટલે પાણીપુરી બનાવી છે બને હજી બનાવી નથી બાકી ટમેટું કે ડુંગળી એવું ખોરાક તમારા નડે નહીં પેટમાં બટેકા આજ હવે રેડી થઈ ગયું
એટલે બીજી કઈ તકલીફ નથી એની કે ઊન નતું દુખતું પેટ સાફ થઈ જાય એટલે નતું પેટ સાફ થઈ ગયું કબજિયાત જેવું હતું ને થઈ ગયું અથવા સવારે દાન થઈ ગયું તો લોકો વાંધો નહીં આવે હાલો હવે છે ને વ્યારા કરી લઈ ચેલેન્જ કરવાનું છે તમારે ચેલેન્જ નથી કરવું ખાઈ લે ને બાપ લાઈટ છે ને એટલે અહીંયા ખાવા બેઠા હા ઇન્વર્ટરની હે અહીંયા સુધી આ 2 રૂમ સુધી એથી પરી નથી એટલે પછી અહીંયા ખાવા બેસી ગયો હાથે ભર લેવાય બેન હાથથી ભર લેવાય બેન ચેલેન્જ હાલે કોણ વધારે ખાય માં ભર દીધી આવે હું મારી હાથે ભર લઉં મને બાપુને હાકને રોટલો હાલે હાલો ખાઈ લે પછી કે હું કા કોણ જીતું ચેલેન્જ કા બાપુ થી જરા તો નથી ફૂડ મેં કઈ ચાલો છોકરાને ઘરનો પત્તરનો ભર દે ના હું મારી ભર લઈશ વ્યારા કરી લીધા ને ભાઈને હે ને વાવણીઓ બાંધવાનું હાલે છે અમે બધે વાવણીઓ બાંધી લીધા હતા એક રાખ એટલે ટાઈટ ન થાય 2 માં તો ઢીલો વધારે થઈ ગયા અને હાચે ને બેન ચેલેન્જ કોણ જીતું એ તો કયો એવું હે ભાઈ જીતો ભાઈ મજા આવે ને એમ જ કરે ખબર નથી